વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ, દર્દીઓને પહોંચાડવામાં આવતા ભોજનની તપાસ માટે કાઉન્સિલર જાગૃતિબેન કાકા પહોંચ્યા, સાથે જ આરોગ્ય વિભાગની ટીમ પણ હોસ્પિટલ પહોંચી। તો વડોદરાની એસએસજી હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં। એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં સ્વચ્છતાનો અભાવ દેખાઈ રહ્યો છે। સાહેબ આ છે ને અમે સફાઈ કરીને વાપરીએ છીએ। ગમે તે વસ્તુ આવે એને રોજ ઉપયોગ કરવાની, એને રોજ સાફ કરવાની। 2 કિલો જોઈએ તો 2 કિલો સાફ કરીને એને વાપરવાની। આ તો આજુબાજુ જોઈ લો, તમે જોઈ લો ને તમે બતાવો કે સફાઈ ના સાહેબ એક બે વખત વાપરે, એક જ। એસએસજી હોસ્પિટલની અંદર લોકોના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે કે તેલ પણ તમે જોશો તો તેલ પણ એકનું એક તેલ ઉકાળેલું તેલ છે, કાળું કાળું થઈ ગયેલું। શાકભાજી પણ એવું, ખાંડ પણ એવી, બધું જે મસાલા છે એની અંદર પણ જીવડા હતા। ગઈકાલે મને 2-4 જણે કીધું એટલે આજે આરોગ્યની ટીમને અહીંયા બોલાવી છે અને તપાસ ચાલુ કરી છે। આપણે એમની આ ફરિયાદ આજે ઇન્સ્પેક્શન કરી અને જે ક્ષતિ જણાય છે તે મુજબ આપણે નમૂનો લેવાની કાર્યવાહી પણ કરીશું અને તેમને જે ઇન્સ્પેક્શન કરી અને તેમને જે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાની ભલામણ પણ ડીઓશ્રીને હું કરી દઈશ। હાલમાં જે એમને આ ટામેટાને જે છે એ ટોટલી ખરાબ સ્થિતિમાં જોવા મળેલ છે અને તે તાત્કાલિક ધોરણે એમને નાશ પણ કરાવી અને તેમને અંતર્ગત સૂચના પણ આપી છે। એ આપણી જોડે ટીપીસી મશીન છે તેના અંદર આપણે એનું આપણે અવલોકન કરી અને નિર્ણય લઈશું। જો ટીપીસી વેલ્યુ વધારે હશે તો તે અંતર્ગત આપણે એફએસએસએ મુજબ પણ કાર્યવાહી કરીશું। હા, એટલે એ દર્દી માટે જો એ પેશન્ટને આ વસ્તુ આવી જતી હોય તો તે નુકસાનકારક તો છે જ। તેની આપણે અગાઉ ઇન્સ્પેક્શન પણ કરેલ છે અને એના માટે આપણે એમને સમજણ આપીને ખાતરી પણ આપીએ છીએ।